LF7 વેરિયન્ટ જે પહેલો ગુજરાતમાં જોયો હતો એના નહીવત કેસીસ છે અને NB1.8 એના પણ નહીવત કેસીસ છે જે પહેલો તમિલનાડુમાં દેખાયો હતો. IDSP સ્ટેન્ડ્સ ફોર ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ. ICMR નું એક બીજું પેન ઇન્ડિયા રેસ્પિરેટરી વાયરસ સેન્ટિનલ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્ક છે. ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કે પછી એલ્ડરલી લોકો કે જેને કોમોર્બિડિટી હોય, બીપી ડાયાબિટીસ, એવા લોકોને વધારે અફેક્ટ કરે છે, સેમ અફેક્ટ કરે છે કે વધારે લેથલ છે. અને એવા કોઈ સચોટ ડેટા નથી કે આ બહુ જ વિરુલન્ટ ડિસીઝ છે, બહુ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. બીકોઝ આપણે વેસ્ટના કે પછી એશિયાના જે સિંગાપોર કે બેંકોકના ડેટા ઉપર રિલાય કરવાની જરૂર નથી. તો હર 6 મહિને 9 મહિને નવું ને નવું કોવિડ વેરિયન્ટ આવતું રહેશે. તો તમે કેટલો વખત ડરીને રહેશો? આપણે સચેત રહેવાનું છે પણ ડરીને નથી રહેવાનું. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું TV13 ના ડિજિટલ પેજ ઉપર. દર્શક મિત્રો, રોજબરોજ નવા વિષય સાથે હું આપની જોડે આવતો હોઉં છું અને આપણી સાથે જે તે વિષયના એક્સપર્ટ પણ જોડાતા હોય છે. છેલ્લા ઘણા સમયથી લોકોની માંગ હતી કે કોરોનાને લઈને કોઈક હેલ્ધી ડિસ્કશન થઈ જાય, કારણ કે કોરોના એક એવો વિષય છે જેના વિશે જેટલું બોલીએ, જેટલું સાંભળીએ, જેટલું વિચારીએ એટલું ઓછું છે. અધૂરામાં પૂરું. કોરોના કરતા કોરોનાનો જે હાવ છે, જે ડર છે, એ એટલો વધારે ખતરનાક છે, ઘણીવાર કોરોના કરતા પણ વધારે જીવલેણ સાબિત થતો હોય છે, જે આપણે બીજી વેવમાં જોઈ ચુક્યા છે. હવે જ્યારે ફરી એકવાર 1000 કરતા વધારે કેસીસ ગુજરાતની અંદર આપણે જોયા છે, ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ભારતભરમાં અને વિશ્વના ઘણા બધા દેશોમાં ફરી એકવાર જોવા મળ્યું છે, ત્યારે સવાલો ઘણા બધા એ થાય છે કે ફરી એકવાર લોકડાઉન થશે કે કેમ, લોકડાઉનની આવશ્યકતા છે કે કેમ, શું આ ફરી એકવાર જીવલેણ સાબિત થશે? કારણ કે હવે આપણને ખબર પડી ગઈ છે કે કોવિડ શું, કઈ રીતે, કેટલો ગંભીર હોય છે. તો આપણી પાસે હવે લાસ્ટ ટાઈમમાં જે કર્યું હતું એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. ત્યારે બીજા લોકો એવું પણ કહે છે કે વેક્સિનેશન લીધા પછી પણ જો આ થાય છે તો હવે શું રસ્તો છે? જોકે આ તમામની વચ્ચે ત્રીજો વેવ જો તમને ખબર હશે તો ખૂબ મોટી માત્રામાં આંકડાઓ આવ્યા હતા, પરંતુ જે તે જીવલેણ સાબિત નહોતો થયો. તો શું આ એક ન્યૂ નોર્મલ છે? શરદી, ખાંસી, તાવ એવી રીતના જ કોવિડ થઈ ગયો છે કે કેમ? આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા ગુજરાતના જાણીતા અને માનીતા ડોક્ટર અંકિત ચક્રવર્તી, જે કેડી હોસ્પિટલમાં પણ સેવા આપી રહ્યા છે, MD ફિઝિશિયન છે, જેઓ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર અંકિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે TV13 ના પેજ પર. નમસ્તે, મારું નામ ડોક્ટર અંકિત. યસ જી. કોરોના જે રીતે ફરી એકવાર વકર્યો છે, લગભગ કહી શકાય કે એક બાદ એક લોકો પોઝિટિવ થતા જોવા મળી રહ્યા છે. ઘણા બધા ડોક્ટર્સ પણ હવે એમાં આવી ગયા છે. તો ઓવરઓલ આ વેરિયન્ટને આપ કેવી રીતે જુઓ છો? આ કયા પ્રકારનું વેરિયન્ટ છે અને આની અસરકારકતા આગળના સમયમાં શું જોવા મળશે? સો બેઝિકલી ટુ સ્ટાર્ટ વિથ, આપણે શરૂઆત કરીએ. આપણા ઇન્ડિયામાં જે ડોમિનન્ટ વેરિયન્ટ ઇઝ JN1, જેના 53% કેસીસ, ફોર એક્ઝામ્પલ આપણા 1000 કેસીસ છે, 53%, એટલે સરેરાશ 500 પ્લસ કેસીસ તો JN1 વેરિયન્ટના છે. LF7 વેરિયન્ટ જે પહેલો ગુજરાતમાં જોયો હતો એના નહીવત કેસીસ છે અને NB1.8 એના પણ નહીવત કેસીસ છે જે પહેલો તમિલનાડુમાં દેખાયો હતો. સો મારો કહેવાનો અર્થાત છે NB1.8 અને LF7 જે સિંગાપોર અને બેંકોકમાં જેના ડોમિનન્ટ નંબર ઓફ કેસીસ હતા, એ આપણા ત્યાં એટલો ડોમિનેટલી નથી ફેલાયો. સો ઇટ ઇઝ નોટ લાઈક દેટ કે એ વેરિયન્ટ અહીંયા પ્રિવેલન્ટલી ફેલાઈ રહ્યો છે. સો વી હેવ અવર ઓન વેરિયન્ટ દેટ ઇઝ JN1, જેના 53% કેસીસ છે. સો એવું નથી કે બહારથી ઇન્ફેક્શન આવી અને અહીંયા વધારે પ્રસરી રહ્યું છે. તો આપણે પ્રિકોશન રાખવા જોઈએ, જે યુનિવર્સલ પ્રિકોશન હવે બધા સમજી રહ્યા છે કે માસ્ક પહેરવાનું, હેન્ડ હાઇજીન, સોશિયલ ડિસ્ટન્સિંગ, એ તો ફોલો કરવા જ જોઈએ. સો પેનિક કરવાની હાલ પૂરતી જરૂર નથી, પરિસ્થિતિ કંટ્રોલમાં છે. ICMR ના આપણા હેડ જે છે ડોક્ટર રાજીવ બહલ, એમને એમની મોનિટરિંગમાં સર્વેલન્સ પ્રોગ્રામ ચાલતા હોય છે, જેમ કે IDSP સ્ટેન્ડ્સ ફોર ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ. ICMR નું એક બીજું પેન ઇન્ડિયા રેસ્પિરેટરી વાયરસ સેન્ટિનલ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્ક છે. એ લોકોનું દે આર સ્ટડિંગ કે આ વાયરસ નું વુરલન્સ કેટલું છે. વુરલન્સ એટલે કે કેટલું ફેલાઈ શકે છે, એ આપણી ઇમ્યુનિટીને સરપાસ કરે છે કે નહીં. અને બીજું એક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કે પછી એલ્ડરલી લોકો કે જેને કોમોર્બિડિટી હોય, બીપી ડાયાબિટીસ, એવા લોકોને વધારે અફેક્ટ કરે છે, સેમ અફેક્ટ કરે છે કે વધારે લેથલ છે. અને એમનું જે ઇનિશિયલ તારણ નીકળી રહ્યું છે એમાં એવું આવી રહ્યું છે કે અત્યારના જે કેસીસ છે માઇલ્ડ કેસીસ છે. ડોમિનન્ટ નંબર ઓફ કેસીસ આર ગેટિંગ ટ્રીટેડ ઇન હોમ કેર ફેસિલિટી. અને એવા કોઈ સચોટ ડેટા નથી કે આ બહુ જ વિરુલન્ટ ડિસીઝ છે, બહુ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. બીકોઝ
આપણે વેસ્ટના કે પછી એશિયાના જે સિંગાપોર કે બેંકોકના ડેટા ઉપર રિલાય કરવાની જરૂર નથી. ઇન્ડિયા એક્સ બીટ ડિફરન્ટલી. મેં તમને એક્ઝામ્પલ આપ્યું, આપણા ત્યાં JN.153% ઓફ કેસીસ છે, જ્યાં કે LF7 and NB1.8 are dominantly, were dominantly or are dominantly ત્યાં સિંગાપોર બેંકોકમાં. સો યસ, આપણે સચેત રહેવાનું છે પણ ડરીને નથી રહેવાનું. બિલકુલ બિલકુલ. 1000 નો આંકડો જયારે વટ્યો ત્યારે લોકોને ખબર પડી, કારણ કે આમાં તો પાવર ઓફ ડબલિંગ એટલું ખતરનાક થઈ રહ્યું છે. અને 752 તો ભારત દેશમાં ગયા અઠવાડિયામાં જ નોંધાયા. એમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી આ તમામ રાજ્યોમાં જોવા મળ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોનું એવું માનવું છે કે પહેલાની જેમ એરપોર્ટ પર વધારે સઘન ચેકિંગ અને તાત્કાલિક ત્યાં પણ કોવિડ ટેસ્ટિંગ થવું જોઈએ, અને ઘણી બધી ફ્લાઇટો જો કેન્સલ કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે કાબુ પર લઈ શકાય. એવું કઈ લાગે છે તમને આવશ્યકતા? નહીં, નોટ રિયલી. કારણ કે વી શુડ, જો કોવિડ છે ને, ઇટ ઇઝ મોર ઓફ અ સાયક્લિકલ એટલે હવે આ હર 6 મહિને 9 મહિને નવું ને નવું કોવિડ વેરિયન્ટ આવતું રહેશે. તો તમે કેટલો વખત ડરીને રહેશો? એટલે મેં ફરી રિપીટ કરું છું કે ડરવાની નથી જરૂર. યસ, પ્રિકોશન ડેફિનેટલી રાખવાની જરૂર છે. સો યા, બિલકુલ એવું નથી કે આપણે ડરીને સહેમીને રહીએ. મને નથી લાગતું કે ધેટ ઇઝ ધ રાઈટ વે ઓફ હેન્ડલિંગ. એ કોઈ સીધો કે સારો રસ્તો નથી હેન્ડલ કરવાનો. તમે જે કેસીસ નંબર કહો છો એ મઈ 19 ની અરાઉન્ડ 200 સમથિંગ કેસીસ હતા, જે હવે 1000 થયા છે. સો યુ આર ટોકિંગ અબાઉટ, તમે જે વાત કરો છો એ વીકલી ડબલિંગ રેટ છે. દેટ ઇઝ નોટ ડેલી ડબલિંગ રેટ. કારણ કે પીપલ આર લિવિંગ, જે કોવિડ ટાઈમમાં જેમને ડબલિંગ રેટ ખબર હતો, દેટ વોઝ ડે ટુ ડે બેસિસ, બટ ધીસ ઇઝ વીકલી ડબલિંગ રેટ. સો ઇટ ઇઝ નોટ ધેટ મેજર ફોર અ પોપ્યુલેશન ઓફ 140 crore પ્લસ. સો મને નથી લાગતું કે હા, પ્રિકોશન રાખવાના પણ ડરવાનું નહીં. અને યસ, ડેફિનેટલી થર્મલ સ્ક્રીનિંગ કરી શકો. તમે ડોક્ટર સ્પેશિયલ કે નર્સિંગ સ્ટાફ રાખી શકો એરપોર્ટ પર, જે આવા જે પર્સન કે પીપલ હોય એમને સ્ક્રીનિંગ કરી અને એમને હેલ્પ કરી શકે અને આપણે ફેલાવતા એને અટકાવી શકીએ. ફોર અ ટેમ્પરરી બેઝિસ ક્રાઉડેડ પ્લેસીસ પર પબ્લિકે જાતે જ ઇનિશિયેટિવ લઈ અને માસ્ક પહેરવાનું રાખવું જોઈએ. સો એ ઓછું ફેલાય. બટ ફ્લાઇટ કેન્સલ કરવી, અને દેટ ઇઝ નોટ ધ રાઇટ વે ઓફ ડીલિંગ વિથ ઇટ, બીકોઝ ઇટ ઇઝ અ સાયક્લિકલ ડિસીઝ. ઇટ જસ્ટ ટ્રીટ ઇટ એઝ અનધર ઇન્ફ્લુએન્ઝા. જેમ ઇન્ફ્લુએન્ઝા આપણાને શરદી ખાંસી, દેટ ઇઝ સિઝનલ ફ્લુ, હર 6 મહિને 3 મહિને થાય છે. સો વી શુડ ટ્રીટ ઇટ ઇન ધેટ વે ઓનલી. અચ્છા, બીજું ડોક્ટર અંકિતભાઈ, આ લાસ્ટ ટાઈમ ચીનના વુહાનથી શરૂઆત થઈ હતી આની. આ વખતે પણ આપણે જોયું કે ચીન, હોંગકોંગ, બેંકોક, સિંગાપુર, આ તમામ જગ્યા જ ફરી એકવાર અહીંયા કેન્દ્ર સ્થાને છે. તો સમજવાની કોશિશ મારે એ કરવી છે કે આનું શું એવું તો પ્રકૃતિ છે કે એક જ પ્રકારના વિસ્તારમાંથી ઉત્પન્ન થાય છે અને એના કરતા પણ ખતરનાક કે વિશ્વભરમાં ફેલાય છે. શું એવું તો એનું એની પાછળનું રહસ્ય છે કે જે કંટ્રોલમાં નથી આવતું મેડિકલ સાયન્સથી? એટલે વુહાન વાળું જે તમે કહો છો, જ્યારે કોવિડ ઉદ્ભવ્યું હતું, દેટ ઇઝ ધ વેલ એક્સેપ્ટેડ. મે બી નોટ ડાયરેક્ટલી બટ ઇનડાયરેક્ટલી એવરીવન એક્સેપ્ટ્સ કે એ તો લેબ રેટ જ છે, એટલે લેબમાં જ બનેલું વાયરસ છે. દેટ ઇઝ, માનો ના માનો, દેટ ઇઝ ધ ફાઇનલ કન્ક્લુઝન. એક્સેપ્ટેડ નોન એક્સેપ્ટેડ, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. પર જે આ વખતનું છે, આઈ ડોન્ટ થિંક સો ઇટ ઇઝ કે સિંગાપુર અને હોંગકોંગ વાળા. મેં તમને એક્ઝામ્પલ મેં તમને જ્યાં ઇનિશિએટ કર્યું, આપણા ત્યાં LF7 કે NB1.8 એટલું ફેલાયું જ નથી. સો એ દેટ ઇઝ નોટ અ પોઈન્ટ ઓફ, એટલે એ ચિંતાજનક કે પોઈન્ટ ઓફ કન્સર્ન આપણો ના હોવો જોઈએ. અને મને નથી લાગતું, યસ, ફર્સ્ટ ટાઈમમાં માની શકો કે વુહાનમાંથી આ બધું ઉદ્ભવ્યું હતું, બટ નોટ ધીસ ટાઈમ. અને ત્યાંનું જે ક્લાઇમેટ છે ઇઝ મોર ફેવરેબલ ફોર વાયરસ ટુ ગેટ મલ્ટીપ્લાઇડ એન્ડ ગેટ વિરુલન્ટ, એવું માની શકો ડેફિનેટલી. અને ત્યાંનું જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપણા કરતા થોડું વધારે મજબૂત છે, બીકોઝ એમને પોપ્યુલેશન નાનું છે અને દે હેવ અ ક્વાઇટ ગુડ અમાઉન્ટ ઓફ બજેટ, જે એ લોકો હેલ્થ કેર સેક્ટરમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. અને એટલે પછી દે કેન ડુ ફ્રીક્વન્ટ સ્ક્રીનિંગ, ફ્રીક્વન્ટ કોવિડ ટેસ્ટિંગ, અને એટલે પુરવાર થાય અને પછી કેસીસ ત્યાંથી વધે. અને મોર ઓવર, સિંગાપોર, હોંગકોંગ આર ટુરિસ્ટ હબ, તો ત્યાંથી ફેલાવાની સંભાવના તો રહેવાની જ. એક ક્લાઇમેટ એમને ફેસિલિટેટ કરે છે, બીજું એમની પાસે રિસોર્સિસ પોપ્યુલેશનના અનુમાનમાં સારા એવા છે, અને ત્રીજું ધીસ આર ટુરિસ્ટ હબ, એટલે ત્યાંથી ફેલાઈ શકે. બટ આઈ ડોન્ટ થિંક સો કે ઇન્ટેન્શનલી એ લોકો કરી રહ્યા છે. ઓકે.
હવે તમે કીધું લેબથી આ થયો છે, પણ મારે બીજી એક વસ્તુ સમજવું છે કે WHO જે હંમેશા હેલ્થને અલગ અલગ અપડેટ્સ આપતું હોય છે, વોર્ન કરતું હોય છે, તો કોવિડના કેસમાં WHO ની નિષ્ફળતા ગણી શકાય ખરા ઓવરઓલ? સોરી, મને સમજાયું નહીં, તમે શું કહેવા માંગો છો? WHO નો એક મોટો રોલ હોય છે જ્યાં સુધી હું સમજુ છું કે કોઈ પણ યસ. બીમારીને લઈને એને લઈને સાજા થવાને લઈને એની સારવારને લઈને એને લઈને વોર્ન કરવાને લઈને, પણ એઝ ફાર એઝ કોવિડ ઇઝ કન્સર્ન, એના ફર્સ્ટ સેકન્ડ થર્ડ વેવ કહો કે અત્યારનું કમબેક કહીએ, તો ક્યાં WHO અહીંયા પાછું પડ્યું છે એવું કહી શકાય કોવિડને લીધે? હા, આનો પણ આન્સર એવી રીતના જ રહેશે કે ફર્સ્ટ ટાઈમમાં યસ, એ લોકો થોડા ઇનએફિશિયન્ટ હતા કે કામ કરવામાં, કે વર્લ્ડને સચેત કરવામાં થોડા પાછળ પડ્યા હતા કે ધીમા પડ્યા હતા, બટ નોટ રિયલી નાવ. રાઈટ નાવ તો નથી જ. વેસ્ટમાં પણ દે આર નોટ ધીસ, એ લોકો પણ એવા પેનિકી નથી અત્યારે, એવા પેનિક મોડમાં નથી કે દે વુડ સ્ટાર્ટ બ્લેમિંગ કે WHO કેમ એમને સજાગ કે સચેત ના કર્યા. એટલે આ વખતે તો ડેફિનેટલી નહીં. તે આ વખતમાં એમના જે WHO ના હેડ હતા આફ્રિકન ઓરિજિન વાળા, એમના થોડા ચાઇનીઝ લિંક પણ હતા, જે તમને પણ ક્યાં જ ખબર હશે. સો હા, એ વાળી કોન્ટ્રોવર્સી તો છે જ છે. યુએસએ અને ચાઇના વચ્ચે અંતર વધ્યું હતું, ઘણા બધા ક્લેશ થયા હતા, અને WHO ને કન્સિડર નહીં કરવાની યુએસએ પણ વાત કરી હતી જે તે સમયે ભૂતકાળમાં કોવિડને લઈને, અને એ ક્લેશ વધી ગયા હતા. ના, એટલે ઇટ્સ ઓલ ટુગેધર અ ડિફરન્ટ સ્ટોરી, કારણ કે યુએસ માં જે અત્યારે એડમિનિસ્ટ્રેશન છે રાઇટ વિંગનું, ટ્રમ્પ જે હેન્ડલ કરે છે, એમના અમુક ડિસિઝન તો બહુ ધડમતા વગરના છે એવું કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, એ લોકોએ હમણાં જ ડિસિઝન લીધું છે કે વેક્સિનેશન ઇઝ નો મોર ઇન્ડિકેટેડ ઓર પ્રમોટેડ ફોર પ્રેગ્નન્ટ લેડી એન્ડ ફોર ચિલ્ડ્રન, વેર ઇટ હેઝ ટુ બી અધરવાઇઝ. ઓકે. કારણ કે એ આપણું ડોમિનન્ટ પોપ્યુલેશન છે, એ આપણું કન્સર્ન્ડ પોપ્યુલેશન છે, એને આપણે વિખુટા ના કે વિમુખા ના રાખી શકીએ વેક્સિનેશનથી. તો દેટ ઇઝ અ રોંગ થિંગ. કારણ કે એ લોકો, જે ટ્રમ્પ પ્રશાસન છે, એ એન્ટી વેક્સિન લોબી વાળા લીનિંગ ધરાવે છે, એટલે એમની તરફ ઝુકાવ ધરાવે છે. સો આપણે હંમેશા યુએસ ને ટ્રસ્ટ ના કરવું જોઈએ. વી શુડ મેક અવર ઓન કન્ક્લુઝન. દેટ ઇઝ માય અન્ડરસ્ટેન્ડિંગ. બિલકુલ, બિલકુલ. આપણે વેક્સિનેશનની વાત કરી તો એના મુદ્દા પર પણ ચર્ચા કરી લઈએ. ઘણા લોકો વેક્સિન લેતા જે તે સમયે ડરતા હતા જ્યારે ખૂબ આવશ્યક હતું. ઘણા લોકોએ એક જ વેક્સિન લીધી, ઘણા લોકોએ ડબલ વેક્સિન લીધી. હવે લોકો એવું કહી રહ્યા છે કે વેક્સિન લીધી તોય થાય તો વેક્સિન લેવાનો ફાયદો શું? નંબર એક. બીજા ઘણા લોકો એવું માને છે કે ફોર્માલિટીનો ભાગ છે અને એ ના લીધી હોત તો પણ ચાલે. ત્રીજા એવા લોકો છે કે જે છેલ્લા 3, 4, 5 વર્ષની અંદર ભારતમાં અને વિશ્વભરમાં, પણ હું ગુજરાતની પણ વાત કરું તો આપણે જોયું કે જીમ કરતા કરતા એટેક આવી જાઓ, ગરબા રમતા રમતા એટેક આવી જાઓ, ક્રિકેટ રમતા રમતા યુવાનો રડી પડવા. તો ક્યાંક યસ. એવું કહેવાય કે જે લોકોએ વેક્સિન લીધી છે, આ રૂમર હોઈ શકે, આ સ્પ્રેડ થયેલી વાત હોઈ શકે, તો વેક્સિનનો રોલ કેટલો આવશ્યક છે, હતો અને રહેશે? સો વેક્સિનેશન રિગાર્ડિંગ મિથ અત્યારના નથી. એ તો વેક્સિનેશન જ્યારથી એડવર્ડ જેનરે જ્યારે ચાલુ કર્યું હતું ત્યારથી મિથ છે. એ હાલ પણ છે અને એ અનંતકાળ સુધી રહેશે વેક્સિનેશનના મિથ. જે તમે કહો છો ને, કોવિડ વેક્સિનેશન પછી માયોકાર્ડાઇટિસ દેખવા મળ્યું હતું, બટ એ બહુ ઓછા લોકોમાં હતું અને એ થોડા દિવસોમાં રિવર્સ બેક થઈ જતું હતું. અને જે 0.1% કેસીસ થતા હોય, પીપલ આર ટોકિંગ અબાઉટ, એ લોકો એની વાત કરે છે, બટ 99.9% કેસીસમાં કશું નથી થઈ રહ્યું, એની વાત જ નથી કરી રહ્યા. આપણી થિંકિંગ જ એવી છે કે આપણે પેલું 0.1% જ અટકી ગઈ છે સોય, પણ એ ના હોવું જોઈએ. 99.9% કેસીસમાં કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતી. જે 0.1% કેસમાં જોવા મળી, એમાં માયોકાર્ડાઇટિસ જોવા મળ્યું, એ પણ બહુ નિયર માઇલ્ડ લેવલનું દેખવા મળ્યું અને જે ઇઝીલી ટ્રીટ થઈ જતું હતું. તો એવું નથી. બીજું, ઇન્ડિયન્સમાં વેક્સિનેશનનું હેઝિસ્ટન્સી એટલું નથી જેટલું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે. કદાચ આઈ મસ્ટ બી ધ ઓનલી ડોક્ટર ઓર વેરી વન ઓફ ધ ફ્યુ ડોક્ટર જે આ કહી રહ્યું છે, બટ એ વાત એવી જ છે કે ઇન્ડિયામાં વેક્સિન હેઝિસ્ટન્સી સૌથી ઓછામાં ઓછી છે. વેસ્ટર્ન વર્લ્ડમાં તો તમને દેખ્યા હશે, જ્યારે કોવિડ વખત હતો ત્યારે પ્રોટેસ્ટ થયેલા છે ફોર નોટ ગેટિંગ વેક્સિનેટેડ. અને ઓન ધ કોન્ટ્રરી, વેક્સિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ, જે બાળકોમાં, આપણે 12 વર્ષથી ઉપરના બાળકોમાં આપણે વેક્સિનેશન આપીએ છીએ. સો અગર ડેટા સ્ટેટિસ્ટિક પ્રમાણે જઈશું ને, તો 12 વર્ષથી 14 વર્ષમાં 78% લોકોને વેક્સિનેશન મળી છે. 15 થી 18માં
86% અને 18+ માં 93 કે 94% જેટલી વેક્સિનેશન મળી છે. સો મોર ધ વેક્સિનેશન, લેસ આર ધ કેસીસ અને લેસ સિવિયર આર ધ કેસીસ. આપણે એવી રીતના સમજીને ચાલવું જોઈએ. એટલે આપણે લેક કરીએ છીએ પેલા જે 12 થી 18 વર્ષના બાળકોમાં વેક્સિનેશન આપણે નથી આપી રહ્યા કે ઓછી આપી રહ્યા છે, એને આપણે ટાર્ગેટ કરવો જોઈએ. આપણો સિંગલ વેક્સિનેશનનો જે કવરેજ જોઈએ તો એ 94-95% છે. ડબલ વેક્સિનેશનનો સમવેર 87-90% છે. પર આપણે જે બુસ્ટર ડોઝ કે થર્ડ ડોઝ તરીકે લેતા હોઈએ છીએ એમાં આપણું થોડું ઓછું છે. પણ એ વર્લ્ડ કરતા તો વી આર ફાર બેટર ઇન વેક્સિન એસેપ્ટન્સ. તો ઇન્ડિયામાં વેક્સિનેશન એવી હેઝિસ્ટન્સી નથી જેવું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે. અને યસ, વેક્સિનેશન મસ્ટ છે. પ્રેગ્નેન્ટ લેડીઓને પણ આપવી જ જોઈએ, ઇરિસ્પેક્ટિવ કે કયા મહિનાની પ્રેગ્નન્સી છે. બાળકોમાં જેમ આપણા ગવર્મેન્ટે અલાઉ કરેલું છે 12 વર્ષથી મોટાના બાળકોમાં પણ વેક્સિનેશન આપવી જોઈએ. હાઈ રિસ્ક પર્સન જેમ કે હોસ્પિટલમાં કામ કરતા લોકો, નર્સિંગ સ્ટાફ, એલ્ડરલી લોકો કે પછી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ લોકો જેમને HIV હોય કે પછી બીજા કોમોર્બિડિટી હોય, એવી કન્ડિશનમાં આપણી ઇમ્યુનિટી ઓછી હોય કે સપ્રેસ થતી હોય, એવી કન્ડિશનમાં વેક્સિન એ ઇનએક્ટિવ ફોર્મ છે. આપણી કોવેક્સિન છે, ઇટ ઇઝ એન ઇનએક્ટિવ વેક્સિનેશન. એટલે એમાં વાયરસ હોય પર એ ઇનઇફેક્ટિવ વાયરસ કે ડેડ વાયરસ કરીને આપણે વેક્સિનેશન આપતા હોઈએ. તો એની આડઅસર ના થાય, એ આપણા બોડીમાં એન્ટીબોડીને સ્ટિમ્યુલેટ કરે એટલે આપણી એન્ટીબોડી વધે અને આપણે એ રોગ, પર્ટિક્યુલર રોગ આગળ આપણે સારી રીતે લડી શકીએ અને એ ઇન્ફેક્શન, જે તે ઇન્ફેક્શન આપણા શરીર પર હાવી ના થાય. જેવી રીતના આપણે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન લઈએ છીએ, મમ્સ, મિઝલ્સ, રૂબેલાની વેક્સિનેશન બાળકોમાં આપીએ છીએ, ધીસ ઇઝ જસ્ટ અનધર વેક્સિન. એટલે ડરવાની કે ગભરાવાની બિલકુલ જરૂર નથી. વેક્સિનેશન કવરેજ થવો જોઈએ અને હાઈ રિસ્ક હોય તો તમે બુસ્ટર ડોઝ પણ લેવો જોઈએ. જી 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 બિલકુલ. કોવિડના પ્રકારની આપણે વાત કરી, પરંતુ આપણે સમજવું પડશે કે પહેલી વાર જ્યારે કોવિડ આવ્યો તો કોઈ પણ વિસ્તાર, એટલે ગરમ પ્રદેશ, ઠંડા પ્રદેશ, વિશ્વના તમામ દેશોને ક્યાંક ને ક્યાંક સંકળાયેલો આપણે જોયો. સાથે સાથે તમામ એજને અસર કરતો કોવિડ જોયો. પરંતુ એ વખતે મોર્ટાલિટી રેશિયો એટલો ખતરનાક નહોતો, પણ કોવિડ ગમે તેને થઈ જતો હતો, કોઈ પ્રિકોશન રાખે કે ના રાખે. સેકન્ડ વેવમાં આપણે એવું જોયું કે મોટા ભાગના લોકો જે ડેથ તરફ પડ્યા હતા અને એના કારણે એક પેનિક વધારે જોવા મળ્યું હતું. સાથે સાથે બીજું એ પણ ઓબ્ઝર્વ થયું કે સીધું શ્વાસોશ્વાસ સાથે, એટલે કે ઓક્સિજનની કમી, શ્વાસ ચડી જવો, વધારે ગભરામણ થવી, એ સેકન્ડ વેવમાં જોવા મળ્યું છે, ફર્સ્ટ વેવમાં નતું. થર્ડ વેવમાં સૌથી વધારે આંકડા હતા, પણ જેમાં કશું જ કંઈ જોવા ના મળ્યું, એટલે લોકો રિલેક્સ હતા. હવે પાછું આટલા વર્ષે, 3-4 વર્ષે કમબેક કર્યું છે. તો આ વખતે કોઈ સિમ્ટમ્સ તમે જોયા છે જે અહીંયા ધ્યાનમાં લેવા જેવા છે? જે નવા સિમ્ટમ્સ છે, જે ઓછા જાણીતા સિમ્ટમ્સ છે, એના પર વધારે અટેન્શન આપવાની જરૂર છે. શરદી, ખાંસી, તાવ, ગળામાં ખરાશ હોવી, ખાંસી હોવી, ગળફો આવો, દેટ આર યુઝ્યુઅલ સિમ્ટમ્સ. એ બધાને ખબર છે કે આ સિમ્ટમ થાય એટલે અપર રેસ્પિરેટરી, એટલે કે ફેફસાની બીમારી કે અપર રેસ્પિરેટરી ટ્રેકની બીમારી છે અને ઇટ કેન બી કોવિડ. પર જે GI સિમ્ટમ છે, જેમ કે એબડોમિનલ પેઇન, ઉલટી ઉપકા, એ સિમ્ટમો આપણાને મિસગાઈડ કરતા હોય, ડોક્ટરને મિસગાઈડ કરતા હોય કે આ કંઈક ફૂડ પોઈઝનિંગ જેવું ના હોય. સો પીપલ આર નોટ થિંકિંગ કે ડોક્ટર આર નોટ ગોઈંગ ટુવર્ડ્સ કે આપણે આ વિચારીએ. તો એ લેસ લાઇકલી સિમ્ટમ છે, પણ એને અટેન્શન આપવું જોઈએ. પર અત્યારના જે સ્ટેટિસ્ટિક પ્રૂવ કરે છે, લોસ ઓફ સ્મેલ અને લોસ ઓફ ટેસ્ટ મળી રહ્યો છે. સો એ માઇન્ડમાં રાખવાની જરૂર છે. એબડોમિનલ એટલે GI સિમ્ટમ આપી શકે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. બાકી જે યુઝ્યુઅલ ઇન્ફ્લુએન્ઝા કે સિઝનલ ફ્લૂના લક્ષણો છે, એ બધા આમાં આવશે જ આવશે. અને ડેટા ના હિસાબે આપણે જોઈએ તો આપણા ઇન્ડિયામાં એટલો સિરિયસલી કે સિવિયરલી ફેરાયેલો હાલ પૂરતો તો નથી. ધો મોર્ટાલિટી રેટ એમ કહી શકીએ કે થોડો વધારે છે, બટ એ એલ્ડરલી પોપ્યુલેશનમાં છે. સો મને નથી લાગતું કે એ ચિંતાજનક છે. અટેન્શન આપીશું, પણ ચિંતામાં રહીને મતલબ નહીં બને. બીજું અંતમાં ડોક્ટર અંકિત, મારે એ પણ પૂછવું છે આપને કે લોકોને એ પ્રશ્નો હતા કે લાસ્ટ ટાઈમમાં બહુ મોટા મોટા બિલ લોકોએ સબમિટ કર્યા હતા હોસ્પિટલ્સમાં કોવિડને લઈને, અને ઘણા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોને એવું કહ્યું હતું કે જેની કોઈ દવા નથી બની સ્પેસિફિકલી, જેની કોઈ સ્પેસિફિકલી ટ્રીટમેન્ટ નથી થઈ, અને 3-3, 4-4, 5-5 લાખના બિલ આવતા હતા, અને પછી પણ સેકન્ડ વેવમાં એ લોકોને થયું. તો આ કયા પ્રકારની ટ્રીટમેન્ટ છે, આ કયા પ્રકારનું મેડિકલ સાયન્સ છે, જેમાં લોકોને એક તો પહેલા તો ફેસિલિટી નથી મળતી એડમિટ થવાની, ઓક્સિજનની, દવાની, રેમડેસિવિરની, અને મળી તો બહુ હાઈ પે બિલ થયા. ઘણા લોકોએ છતાં જીવ ગુમાવ્યા અને ઘણા લોકોને પછી બી કોવિડ થયા. તો લોકો આ મેડિકલની આપણી આખી સિસ્ટમને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે.
તો એને લઈને આપ કંઈક માર્ગદર્શન આપવા માંગશો લોકોને? સો ડોમિનન્ટ ડોક્ટર્સ એન્ડ ડોમિનન્ટ ટર્શરી કેર સેન્ટર જે આપણા છે, સારી હોસ્પિટલો છે, મને નથી લાગતું કે કોઈ પેશન્ટને મિસગાઈડ કરી અને મિસટ્રીટ કરી અને ખોટા રસ્તે દોરવી અને પૈસા કમાવાનો વિચાર છે. મને નથી લાગતું એ વાતમાં તથ્ય નથી લાગતું મને કે લોકો આવું કરી રહ્યા છે. પર મેડિસિન ઇઝ એવર ઇવોલ્વિંગ સાયન્સ. મેડિસિન ડેલી ને ડેલી કશું ને કશું નવું સંશોધન થતું હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જે રેમડેસિવિર આપણે વાપરતા હતા, નાઉઅડેઝ દેર આર સ્ટડીઝ. એ અત્યારે એવી સ્ટડીઝ છે, જેમ કે નેમલી WHO ની એક સોલિડેટરી ટ્રાયલ છે, ડિસ્કવરી ટ્રાયલ યુરોપની છે, એક ચાઇનાની છે રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ, જ્યાં ડબલ બ્લાઇન્ડ પ્લાસિબો કંટ્રોલ ટ્રાયલ કરી હતું. ડબલ બ્લાઇન્ડ પ્લાસિબો કંટ્રોલ ટ્રાયલ એટલે કે ડોક્ટરને પણ નથી ખબર કોણ પેશન્ટ છે અને શું દવા આપવાની છે, અને પેશન્ટને પણ નથી ખબર કે મને સાચી દવા રેમડેસિવિર આપવામાં આવી છે કે પ્લાસિબો આપવામાં આવ્યું છે. સો એનું નિષ્કર્ષ નીકળ્યું કે રેમડેસિવિર ઇઝ હેવિંગ લેસ ઇફેક્ટ ઓર નો ઇફેક્ટ. સો મેડિસિન ઇઝ એવર ઇવોલ્વિંગ સાયન્સ. અને ફર્સ્ટ વેવમાં તો પેનિક મોડમાં હતા ડેફિનેટલી, બીકોઝ ઇટ વોઝ અ ન્યૂ વાયરસ. ઇટ વોઝ એક નવી વસ્તુ હતી, એક નવો રોગ હતો જેના અગેન્સ્ટ આપણે લડી રહ્યા હતા. અને જેવી જેમ જાણકારીઓ આપણી પાસે ઇન્ફોર્મેશન વધતી ગઈ, આપણે સમજતા ગયા. નાવડેઝ એવી કોઈ ચિંતાજનક વસ્તુ નથી. સામાન્ય મેડિકલ અટેન્શનથી એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ અને વેક્સિનેશન લીધી હોય તો એને રોકી શકીએ છીએ. બિલકુલ. છેલ્લે મારે એક સવાલ તમને પૂછવો છે કે જેટલા મોઢા એટલી વાત આપણે હંમેશા કહેતા હોઈએ છીએ, અને કોવિડમાં તો એક્સપિરિયન્સ એટલા બધા લોકોને થયા, એટલે જ્યાં જે સાંભળ્યું છું ઘરે ઘરે ડોક્ટર થઈ ગયા હતા, એવી સિચ્યુએશન હતી. તો લોકોને સાચું માર્ગદર્શન મેળવવા માટે ક્યાં જવું જોઈએ? જેમ કે અત્યારે ઇન્ડિયા માટે વાત કરું તો આઈએસ, ઇફ આઈ એમ નોટ રોંગ, ICMR, જેના એ લોકો સ્ટડી કરીને ઘણા બધા અપડેટ્સ લઈ શકે છે, એવી કોઈ આપ ખાસ વાત કહેવા માંગશો કે જ્યાંથી સટીક, સચોટ અને સ્પષ્ટ અને એકદમ સત્યતા સાથે જોડાયેલું મેડિકલ અને મેડિકલ સાયન્સ લગતી કે કોવિડને લગતી બધી માહિતી મળે, એના પર જ આધારિત રહેવું, બીજી કોઈ વાત પર નહીં, એના માટે શું કહેશો? એના માટે એવું કહેવા માંગીશ કે આપણે ગૂગલ ને રિલાય કરવા કરતા તમારા ફેમિલી ડોક્ટર, ફેમિલી ફિઝિશિયન કે જનરલ પ્રેક્ટિશનર, તમે જેને બતાવતા હો એમને વધારે ટ્રસ્ટ કરો. એમને વધારે એક્સપિરિયન્સ છે, એમને વધારે નોલેજ છે, એમને વધારે અન્ડરસ્ટેન્ડિંગ છે. ટ્રસ્ટ ધેમ. ટ્રસ્ટ ડાયરેક્ટ ડેટા ફ્રોમ ધ આઈસીએમઆર. મને લાગે છે અગર કેસીસ વધશે તો પછી પ્રેસ બ્રીફિંગ ડેલી બેઝિસ પર થવા લાગશે, તો એના પર ટ્રસ્ટ કરો. ન્યૂઝ ચેનલ જે બહુ ટ્રસ્ટવર્ધી છે એના પર ટ્રસ્ટ કરી શકો. સારા મટીરિયલ, સારા લિટરેચર પર ટ્રસ્ટ કરો. મેઇન તમારા ડોક્ટર પર ટ્રસ્ટ કરો, કારણ કે તમે ડોક્ટર પર ટ્રસ્ટ કરશો તો જ એ તમને સાચું માર્ગદર્શન આપી શકશે. પેનિક કરવાની સ્થિતિ બિલકુલ નથી. ઇટ ઇઝ અ સાયક્લિકલ ડિસીઝ. એ હર 6 મહિને, 9 મહિને, 3 મહિને આવશે. સો એ આપણે એક્સેપ્ટ કરીને ચાલવાનું છે, પ્રિકોશન લેવાના છે, ડરવાની જરૂર બિલકુલ નથી. બિલકુલ. દર્શક મિત્રો, ચોક્કસથી અહીંયા એક વાત સમજ પડી ગઈ કે કોવિડને આપણે રોકી નહીં શકીએ, અને સાથે સાથે ડરવાની પણ જરૂર નથી. હા, પ્રિકોશન્સ ચોક્કસથી રાખવા પડશે. સાથે જેને વેક્સિન લીધી છે એને બિલકુલ ગભરાવાની જરૂર નથી લીધી એને પોતાના ફેમિલી ડોક્ટરને કન્સર્ન કરીને આગળ વધી શકે છે. સાથે આંકડાઓ વધી રહ્યા છે, જે આપણને સૂચવે છે કે ધ્યાન તો રાખવું જ પડશે. પણ હા, ફરી એકવાર કહીશ કે પેનિક થશો તો જવાબદાર કોવિડની તમે વધારે હશો. ડોક્ટર અંકિતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને મેડિકલ સાયન્સ અને કોવિડને લઈને ખૂબ જ સરસ માહિતી, માર્ગદર્શન આપે તમામ દર્શક મિત્રોને આપ્યા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આભાર. ધન્યવાદ. થેન્ક યુ. દોસ્તો, આવતીકાલે ફરી એકવાર નવા વિષય, નવા મુદ્દા અને નવા એક્સપર્ટ સાથે આપની જોડે જોડાઈશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.